મારો બેટો ઠંડી જબરજસ્ત પડી છે ને બોલવાના એક તો રાતે પાણી હાલે ને જ કંટાળો આવે મને. હવે ના જઈએ ને તો પહાડ રેલા કાપી નાખે ના રે ને તો પેલા રમતુજીને પાણી વળે છે મને કીધું કે એમને લેતા આવજો ને તમારી બેન હમો રેલો હોય એટલે હવે ના હોય તો રમતુજીના ઘરે જતા આવું ને ઠંડીએ મારી બેટી એવી પડે ને એનો ડોડર તોડે. એટલે આ એક તો શિકાર ઘરે એક નહીં વાંખી મને લાગે હુઈ ગયા શું તો બોરવાળો એવો કલશ નો તે એમને ફોન કરતો નહીં મને ફોન કરે બેને ફોન કરીને રાખે તો ફટફટ બે જણા હંગા ત્યારી ના નિહારીએ. રમતુજી રમતુજી ત્યાં શું કરો હુઈ ગયા શું? ના આ પાણી વળતું તે કીધું પાણી ને એવું લઈ લઉં ને પીવા નહીં જોવા તો હાલો ફોન આવી ગયો ભજનજી નો. તમારા વાળા હોય ના હોય કે તમારી બેન હમો રેલો હોય તો કે એમને તમે બોલાવી ને બોરે આવો કે હું બોરે હું કે તો પાવડો માર તો શેતર પડ્યો હોય મારે બધું ખેતર કમ્પ્લીટ પાડી કરીને આવ્યા હોઉં પણ હવે ડાયરેક્ટ ડોમ જ પાડવાનો હોય. એવું હોય તો એમ તો મારે તો હજુ ટારીઓ જ બંધવાનો હોય. હવે હવે તાર હવે તૈયારી હવે અડધા કલાકની વાર હે. એક તો બધું આ ઠંડીનું એવું ગોઠવે છે ને રે એટલે પૂડો કંટાળો દાડે હાલતા નહીં રાતનું બધું શેર કરે છે ને દાડે એમના ક્ષેત્રમાં પાવે છે અને રાત પડે આપણને બોલાવે શું કરવાનું કયો? અને હું શું કહું બોલો કે તમે પેલા સ્નેહ સંમેલનમાં આવ્યા તા કે નહીં અત્યારે? એટલે ત્યાં પૂડો નવરાશ જ મળતી નહીં. એટલે જબરજસ્તી મીટિંગ શું પૂડો તમે જ્યાં હશો ને એટલે જવું તો પડે જ ને પૂડો આપણા સમાજ નું ગમે એવું તોય તો હું તો નતો આવ્યો મારે તો શું પેલું પાણી વળતું હતું ને તો પેલો ટેટ કરવાનો તાત્કાલિક બોલાયો અને ઘઉં પૂંખી નાખ્યા અને સીધો જ કહો ટાળ્યો કરી દો અમે રજો એમને રાતે ગોઠવ્યું કે ના ગોઠવ્યું જો એક જોવા આવ્યો હોત ને તો મારે પેલો ખેતરમાં ટાળ્યો રહી ગયો ને અત્યારે રાતે મારે ઠંડીનું એટલે મારે ત્યાં કહું ટાળીઓ બંધવાનું એટલે રહી ગયું એટલે હું તૈયાર કરીને આવ્યો કમ્પ્લીટ અને સીધું જાય એવો ખાલી ડોમ જ પાડવાનો મારે. બરોબર એટલે એમને કીધું કે એમને લઈને આવો તમારે તો તૈયાર થઈ ગયું પણ એમને તો કશું ટાળ્યો કર્યો નહીં એટલે કે થોડા વહેલા રાવો એટલે ફટફટ થઈ જાય બે ચાર ડોમનો. તો મારે એમ તો હજુ આખો ટાળીઓ બાચી છે એટલે તમારી જ વાત કરતા થઈ રહ્યા હે એ તો બધો બોલ્યા કરે. તમે નહીં મોનો ને આજ તો મીટિંગ જોમે લઈને આમ શું કરે પણ બાપડા કાયા તા જગાડવા હવે જાગે તો સારું હોય ને વસ્તી તો હવે વસ્તીને સમજવાનું છે બરોબર. એ તો ગઈ ગાતા હતા કે જાગો જાગો જમણો બદલણો પછી તો હવે વસ્તીને સમજવાનું હોય ને હવે તો કઈ જતા રહ્યા બરોબર. હવે વસ્તીને સમજે શું કરવાનું કયો એ તો બધું આપણા હાથમાં ચી આયા કયો. હા એ જ ને બધાને સમજવું પડે એક ના કથે કોઈ ના થાય બધા એક સરખા થાય ને તો મેળ આવે બાકી મેળ આવે નહીં. આજુબાજુના ઇલાકામાં તો બધું થઈ ગયું કમ્પ્લીટ. આપણે આટલામાં જ આવું આપણે જ બાકી રહી ગયું. શું કરીએ ત્યાં કયો હવે આપણા હાથમાં એકલા હાથમાં શું હતે કરના છીએ. ના આપણે તો ક્ષેત્રમાં પાણી એવું પાઈ જવાનું આપણે શું ટેન્શન લેવાનું. ના પૂડો સાથ સહકાર તો આલવો પડે છે ને બધે. સાથ સહકાર આપણે આલવાનો હોય તો મીટિંગ માં જવાનું આપણે ક્યાં ના પાડીએ પણ આપણે એમાં બહુ ઊંડું ઉતરવાનું નહીં. ઊંડું ના ઉતરાય પણ કે આપણે જેટલો બને એટલો આપણે તો સાથ સહકાર આલીએ ને. ના આપણે સપોર્ટ તો આપણે કરશું યાર એવું છે આપણે કહે પણ શું થોડું કોમમાં થોડું ધ્યાન આલીએ તો વળી સારું રહે સમજ્યા. અને એક આપણા માટે જ કરે છે ને હે તો આપણા માટે જ છે ને કોઈ એ જે કરે બધું આપણા માટે કરે કયો. બત્તી એમ તો ચાલુ કરે હો ગણી આડ્યો હું બોલો તમે ત્યાં મૂર્ખા જેવા હો ને યાર. મરચી જબર આયા હે કોની મરચી યાર? આપણે તમારી હે હોય ના હોય ઉણે વાઈ શકશું વાબી તો પડે જ નહીં યાર. અને ચેવી ઉતરે હમ એટલે સમજી હવે હું તો નુકસાન જ છે મારે. ના હોય મરચી જબર થઈ કોઈ ભાવ જ નહીં ભાવ જ નહીં. તો ત્યાં કોઈ દાવ કીધું જ નહીં કે મરચા બરચા લઈ જાઓ. તો તમે બધો કે બહુ આ બાજુ આવો હો તમારે ડોશી આવે હોય આ રાયડો જોવા તમારો ત્યાં એમ જ વારે રાયડામાં જ રાયડો પૂરો જબર થયો હે અને ઇટ્યુ ચમ લાઈન નાસી છે ઇટ્યુ આપણે શું ખબર હે જો હવે હું તમને વાયો જો એ આપણે આ ગોગા મહારાજનું મંદિર છે બરોબર. એટલે આપણે એક બાધા રાખી હતી બાધા આપણે ગોગા મહારાજે પૂરી કરી એક ભાઈની એટલે ભાઈએ કોમ નું ભાઈનું 15 દાડા થઈ ગયું ને બરોબર. એ ભાઈ કે ગોગા મહારાજના મંદિરમાં ઇટ્યુ લાઈન મિલ દઈશ. એ ભાઈએ મને પૂછ્યું નહીં આપણને તો કોઈને ખબર નહીં બરોબર. અને ભાઈ વાયકણ આવીને આ ઇટ્યુ ઉતારી ગયા.
આ રિયલ દાખલો હોય, કોઈ ખોટું નહીં. એવું એમ? હા, રિયલ રિયલ. કોમ થઈ જ જાય. ખાલી આ ગોગા મહારાજે ખાલી એમને એટલું જ કીધું કે આજોડી કે ગોગા મહારાજ આરે મારું આટલું કોમ થઈ જાય તો કે હું તમારા પારે આટલા પૈસા હું વાપરીશ, મારા જીવ વાપરો હોય. બરોબર. ઈટ્યું હારી હો, ઈટ્યું પકવાડી હારી. 20 દારામ તો એમનું કામ થઈ ગયું ધણીનું. ના હોય. હા, 20 દારામ કામ થઈ ગયું ને ગોગા મહારાજે કામ કર્યું. બરોબર. લે હડો મોડું થા હા, પણ મારે પેલા ટારીઓ કરવાનો હજુ. આ વાત તો બધું તમારે ડોશીને ખબર હે યાર. તો મને તો એરી કોઈ દાડો કહેતી જ નહીં. તારા હોય આવે બાજુમાં ચા લેવા હું હોય એટલે એમને તો બધી ખબર હોય. હું ચા બા મેળું ને ચો રાયડો જોત કરો. રાયડો તો બધો આ તો તમે બાજુ આમ પાણી બોણી ખાતર બાતર નાખજો. પણ હું શેતર આ તો પાણી પાવાનું હોય ને તો જ હું આવું, બાકી આવતો જ નહીં. એટલે રાયડો તો જબર થાય, કોઈ કમ નહીં રાયડો તમારો. રાયડો મસ્ત હોય, સારો થયો. કોઈ વર્ષ આવો હોય કારણ એમ તો કહું હું. એટલે હું શું કહું, આપણે બોરે જવાનું હતું, આપણે બોરે તો જ્યાં નહીં. આ પતંજી નું બાઈક પડ્યું લાગે. બોલો. એ તો હું મેલીને જાય, હમણાં આવશે ચા પાણી કરવા. ના હોય તો તમે હવે જાઓ ને, હું એવું અહીં જવું ના હોય તો. હું શું કહું, હા, એક કામ કર્યું હોય તો શું? હજુ લાઇટની 8 કલાકની વાર તો જે પતંજીને ફોન કરીને હોય બોલાવીએ જ ખરા. હું બોલાવા તો પછી હવે એટલે બધા પાછા બોરે જાઓ. બાઈક તો હું પડ્યું એટલે આટલામાં જ હશે એરા છે. ના, બોરે મને કીધું કે હું બોરે જાઉં, તમે કે ડાયરેક્ટ કે બોરે આવજો. બરોબર. આપણે આમ ફરીને આયા, બોર તો આ બાજુ રહી ગયો. સારું યાડો. જક્ષીજી, હા, હા ઠંડીએ જવો પડે નહીં એની મને. ઠંડી તો ભૂકા કાઢ નાખે. બુડો ઠંડી ભૂકા કાઢ નાખે. ખેતરમાં જવાનો મેર આવતો નહીં ને રાતે આતો જો ઓટો મારતા નહીં ને પાછા ઉડો ઠંડી ને મારતો ઉડો તુવેર જોવા જવાનું થાય તમારી યારે. હેરો ને તને શું હતો, આપણે ઓટો મારીને આવીએ. ગફુરજી, બોલો બોલો. તમે જતા હોય ભાઈ કાલથી તમે જોઈ લેજો ને, તો પછી એક દાડો તમે જો, એક દાડો હું જઉં. એમ નહીં કે આપણે આમ હંગાત જઈએ તો બધો મજા આવે, બે હંગાત એમ, બીજું કોઈ વહીન. તંબુ બંબુ જબર તોણ્યો તમે તો. બનાવ્યું હોય ક્ષેત્રમાં રહેવાનું એટલે યાર. આ ચા પાણી નું કોઈ લાયા હો કે નહીં? એટલે દૂધ લાવવાનું ભૂલી ગયો. એટલે આ પૂડો તમે એટલે મને પેલો ડોસી રહી ને નવડું બોલ બોલ કરે એટલે કે જવું ના પાણી વળે. તમારે તો એનો ત્રાસ છે. હું કોઈ મેલ ના શિયાળ હું જવું હજુ પ્રધાનજી નો ફોન ક્યાં આવ્યો હોય તે હું બહેણી પડેલી ઘરે પડી રહી, શું કરવાનું કયો? એટલે આવું ના ચા મેળ તો કોઈ કરવું પડશે ચા નું. એ તો પેલા પ્રધાનજી ના બધું એટલે કરીએ કોક હેરો ને. કુંડી આયા શું કૂતરા પછી રહ્યા? ના, એ તો આપડે કૂતરી વિયાણી છે ને એટલે એ તો હોય બધા. આ તમે કોઈ દર આવતા નહીં ને. હા, એટલે આ તો અજાણ્યો મોણા પાડે ને એટલે કૂતરી પહે, સમજે કે નહીં? બરોબર. હું તો છે આ તો પાણી પાવાનું હોય તો આવું, બાકી હું તો આવતો નહીં. ત્યાં ફોન કરો પ્રધાનજી ના આવે. હેડો. હલો પ્રધાનજી, હું શું કહેતો હતો, અમે બોરે નહીં આવ્યા, અમે આમ ફરીને ડાયરેક્ટ આપણે માર્ગે આવ્યા છીએ. તમારા બાઈક કોઈ આપણે સાપડે પડ્યું હોય એટલે અમે બોરે નહીં આવતા. તમે આવો એમ કહું. રમતુજીને તો લઈને આવ્યો હું. ઓવે એમને પેલો રાયડો કે થોડો ટાળીઓ કરવો હોય તો કે બોરે નહીં જાઉં, કે પેલા ટાળીઓ હું થોડો કરી દઉં. ઓવે આપણે સાપરી આવી જો. એ સારું વાળો આવો તો કેમ આવું હાલે છે. લાઇટ નું કોઈ કહેતા હતા. શું કહેતા હતા? તો લાઇટ આજ કે મોરી આવશે એમ કહેતા હતા. એટલે આવું ના હોય કે તો આખી રાત ઉજાગરા કરવાના પછી. હવે એમના હાથમાં ચ્યા હે. એટલે સવારે મારે બહાર જવાનું હોય. પણ એની વાત નહીં, તો એમના હાથમાં ચ્યા હે બધું. પણ એમ નહીં પૂડો આપણે પોણી વર તાણા જ આવા કેટલા થાય એમને. પછી તો એને હવે શીખા ગોઠવી મેલે શું આવું કે રાત જ બોલાવીએ. તમે એમને ઓળખતા નહીં. આ બહુ ચાલાક મોણો હોય. લેવનતાન આપણે શું હતો હોય ના હોય તો કડે ઊંઘશું ને પછી લાઈટ આવશે એટલે પાવા જાવ. નહીં આવે તો હુઈ જાવ કરવાનો હોય ને તમે નહીં માનો ને સવારે બહાર જવાનું બાહુ. એ તો સવારે તો હું અહીં હું પછી તો હવે સવારે છે લાઈટ આવવાની. હવે તો હોજ ની રાતની થઈ જઈ. ઉજાગરો નહીં કરવાનો અહીંયા. એટલે હું શું કહું, ખાટલો તો આપણે હોય જ તો હે તમારું આડું થઈ જવાનું. હું તો પછી પ્લે થઈને આમ ઘરે જતો રહીશ ને પછી હું બોરે જતો રહીશ. ના હોય તો હું આરે હોય જો ખૂબ પડશે. તમારે ઉજાગરો ના કરવો તો હુઈ જજો, બરોબર? હા એવું જ થાય. કેટલા રહ્યા શિખરા એ છોકરા? હું શું કહું, હા તારે હા ને રખડવામાં ઓછું ધ્યાન આપવાનું. હા, અને મારી હંગાત રહીને બોરે રહેવાનું.
તો મને યાર થાક લાગતો હોય બરોબર એટલે મારી ગાતરી આ બાજુ આ આવો બાજુ આવો, એ જ છે, આવો તમે. યાર વીરી જેવું બોલો અમે આમ સીધા જતા રહેતા હતા. કેવું કેવું બેહો. શંભુજી હા, તો લે, બે. આ બાજુ આવતો છોકરા બે અમે વળી બોરે ના આયા. તમે નતું કીધું કે બોરે આવજો હો અમે કીધું એટલે તું આ વળી કે હવે બોરે નહીં જાવ ધાર્યો કરવાનો હતો મારે. તમે હજુ ટાળીઓ બનાવ્યો નહીં તમે એટલે માર અડધો કલાક થાય એમાં કેટલી વાર બુડો? બરોબર ના ના બ્રો આ તો પેલા આગેવાન નહીં અલે આગેવાની વાત નહીં. મીટિંગ માં ગયા પણ હતા મારી વાત તો હભળો હા. આજ તો ફૂટો જબ્બર કરી ચમ આજ તો લાઈટ ફોલ્ટ માં જઈને થોડીક મોડા આવવાની લાઈટ બોલો અલે એટલે લ્યો ભાઈ. તમે બ્રો કાઠી કરી યાર પણ હવે એ તો થોડું મારા હાથમાં વિદ્યુત બોલવાના હાથમાં હોય તો બધું એ હવે શું ઊંડા કરશું ફોરા. કયો? તમે બ્રો તો દાડે દાડે તમારા કન્નામ પાવો હો અને રાત પડે અમને આલો પણ તમે કોઈ પાણી લેવા નવરાજ નહીં હોતા ને. એટલે અમે તો નવરાજ હોય ફૂડો. જાણે હું કહું તાણે કે મારા મીટિંગ માં જવાનું આગેવાન પણ કરવાના આવી જાય તમે વળી કહો મારા ખેતરમાં કહો મેં એટલે પણ ભાઈ યાર આપણે બધાય હાજરી આલવી પડે. એટલે પણ મારે તો પેલો ટેટ કરવાનો ના આવે કે હું શું કરું કે કોઈ કોરવન પાઈ પાઈ કરું તાણ. મારે કહું ને એવું તો પૂંખું કે નહીં ના ના એ વાત શંભુજી તમારી સાચી છે તમે ના હોય તો દાડાનું અમારું ગોઠવો યાર. દાડાનું તો ગોઠવે પણ હું અત્યારે રાતના પ્રોગ્રામ વધારે ચાલે છે એટલે અઠવાડિયું તો હવે રાત જ ખેંચવી પડે પણ નહીં યાર અમારા દાડાનું ગોઠવો એમ કેવા માંગુ હું. હા તો કોઈ વાંધો નહીં તમારું હે ને આવતી ફેરા દાડામ કરશું અને મીટિંગ બીટિંગ માં આયા તક નહીં મીટિંગમાં અમે આયા હતા ને બુડો તો દેખાણા તો નહીં છે. આ તો કે હું શેતરમાં હતો. તમને મોટા માણસો ને અમે થોડા દેખાતા હશે. અલ્યા એવું નહીં યાર ઈકણ જ બેઠો તો ને હું ચ્યાં કોઈ શેઠો પણ અમે ગયો તો. 5 મિનિટ રહીને નીકળી ગયા હતા આપણે ના તો યાર બેહવું પડે. આમ જમવા બમવાનું બધું આયોજન હતું. હો પા તમે તો લાડવા ખાવા રોકો ખરા ને પા લાડવા નતા યાર મોનતાર હતા. પણ મેં તો કોઈ ખાધું જ નહીં તમે આજ ગમે તે આયોજન કરજો કોક ક્ષેત્રમ એ તો જો ભાઈ હવે અમે તો ખાઈ ના આયા અહીંયા. તમે તો ના હોય તો ખાઈ આવો ને અમે લાઈટ મોડી આવવાની. પણ મારા ડોશી જઈ પિયર અને ઘેર હું એકલો હું અને તો કણ ખાવાય નહીં આ તો મને શું કરવા હંગાત લઈને આયા તમે? એને હે ને મને યાર રાતે બીક લાગે છે અલ્યા એ કોક કયો લે. એટલે આવડો મોટો બોલ લઈને બેઠા હોય ને કે બીક લાગે એટલે લાગતી હોય ને લાગે યાર બુડો શું આહો કરો ભૂલો તમે ક્ષેત્ર મેલી તો બીક. ભગવાન ધંધા કરો આ કૂતરા બુડો હડકાયા થઈ રાતે રખડતા હોય ખબર હે અલ્યા એ તો થાય એ ક્યાં કોઈ ક્ષેત્રમાં આવવાના હોય. પણ તમારે તો તમારે ક્યાં હોય પાણી ડોમાં કૂટવા તમારે તો એ ચોપ પાડીને બોર બંબો પડે ને પછી એ પાણી આવી ગયું કે આવી ગયું એટલે તમારે તો સીધો વાળો વાસી હોઈને જવું હોય પણ ને. શંભુજી છોકરાને થોડો ઘણો સુધારો કે નહીં આપણે હા એવું કરો તમે. ભાઈ રાયરો રાતે રખડતો હોય દાડે રખડતો હોય ફોન માં મતતો હોય બીજું કોઈ કરતો નહીં રહ્યો અને ભાઈ. એ તો આ હોય. બાઈક ડોમાં કૂટવા લાવો આ બાઈક લઈ આલ્યું તે આખો દાડી ભમ ભમ કરતો હોય. હા બાઈક લઈને ગોમના હું કોરે તો મોટા નહીં, મારે. મારું તો શું કેવું ખબર હે જો તમે અત્યારે એને ભણાવશો ને તો સારું હોય એટલે મીટિંગમાં એ જ કહેતા હતા શંભુજી કે ભણાવો ગણાવો ને આગળ વધારો કે. છોકરાને તમે અત્યારે ભણાવશો ને અને કોક નાના મોટી નોકરીને સરકારી અલાવરાવો પણ એ બધું વાત જવા દો એ તો નોકરી ને અપાવશું અને ભણાવશું જો આપણે તો આપણે જિંદગી કાઢી નાખી હા. આપણે તો હવે ખેતી કરીને આ કરીને પેલો કઠલો કર્યો ના કરીને અને અત્યારના છોકરા રહે ને ખેતી નહીં કરી કે નહીં કરી શકે હમુદી. એ તો મને ખબર કે આ ખેતીમાં કોઈ દાટ નહીં તો વાળવાનો ના હોય તો બરોબર એનું સેટિંગ કરો તમે ગમે. દાડો જાય ઉખવાડી વટે હે મુખવારી તો વધતી જાય પણ શું કરીએ હજુ તો શંભુજી? પરિણામનો એ બાકી છે નહીં. ને. તમને ખબર હે 4 વર્ષ પહેલા કપાનો ભાવ કેટલો હતો તમને ખબર હે ખબર હે અમને 2500 ને 2600 રૂપિયા કપાનો ભાવ હતો 4 વર્ષ પહેલા તાણ અને એ કપાનો ભાવ હાલ 1200 ને 1400 ને 1500 રૂપિયા ભાવ હે કેટલો ફેર પડી ગયો કે હળો. બહુ બહુ તમે ફેર પડ્યો હવે બહુ. એને પહેલા તો હું તો કહું પહેલા તો આપણે બધું સસ્તું આવતું હતું તોય કપાનો ભાવ 2500 રૂપિયા હતો અને 4 વર્ષ જ્યાં ચેરે હાલ કપાનો ભાવ ગોવાનો ઉતર્યો હોય વધો જ હોય એના કરતા ઉતર્યો હોય ભાવ આ સરકાર જો સરકારના નિયમ તમે જોવો પણ અમને ના ખબર હોય ને યાર અમને તો બોર ચાલુ કરી બેહી રહેવું હોય. અને બીજી વાત હોભળો આ હોના ને ચોદી નો ભાવ 4 વર્ષ પહેલા કેટલો એનો હતો ભાવ કેટલો હોય એ ગણો તમે. હું તો કહું હાઈ 5000 રૂપિયા હતા બરોબર 4 વર્ષ પહેલા હા હતા, હતા. અને લાખે અત્યારે કેટલા હે પહોંચ્યું. 1.5 ના 2 લાખ થઈ ગયા તોલાના મારા બેટા હવે હોનીએ લૂંટવા બેઠા ખૂબ બધા એને એ નહીં લૂંટતા. આ તમે આ મોરહીના જ ભાવ આવે. મારી વાત સાંભળો. તમે આ સરકારના નિયમ જુઓ એમના હોના ચોદી ભાવ વધે હે 4 વર્ષ પહેલા 50 હતા 60 હતા તો ડાયરેક્ટ સીધા 2.5 થઈ ગયા તો આપણા ખેડૂતોનો શું ગુનો હતો એમના કપાના આપણે 4 વર્ષમાં 2500 રૂપિયા ભાવ હતો તો હા. હાલ એના કરતા 500 તૂટી 1500 ચમ બેઠો એમ કહું તાણ. આપણે આ મરચાં બધું સાચું હોનું જ કહેવાય ને આપણે ખેડૂત માટે તો યાર હે? મરચીનો ભાવ
હાલ 10 રૂપિયા ને 5 રૂપિયા મરચા જાય લ્યો મારે શું લેવાનું અમે કયો હવે? હા લ્યો હવે 5 રૂપિયા તો જબલા નાઈ ના નીકળે યાર. રોજની મજૂરી 200 રૂપિયા દાડીએ લે હે. બરોબર. આમાં તો દાડીનું ના થાય કશું ના થાય, પણ હું કહું બધી વાત મેં કો પડતી હા અને આપણે કોક ગોઠવો ગમે તે કો. એ તમારે જે ગોઠો અભરો મોકલો ટારીઓ કરતો થઉં તો તમારે જાઓ ટાળીઓ બાળીઓ બરોબર કરજો. મારા ટારીઓ કરવાનો તો આ પોણી આવતે આવતે હું ટારીઓ કરી નાખું. હા તો તમે હે ને ઉતાવળ રાખજો થોડીક હો. એ તો મને જ ના કેવું પડે પૂરો અમારે કેમ કે કાપમાં લાઈટ જે હે ને ગમે તાણે નક્કી નહીં. આ તો ના તો તમે વાતો કરો ને મોકલો ટારીઓ કરું. અમે શંભુજી નું પીરે એટલે તમારે જ વળવાનું. અને આપણો શંભુજી કોમ બોમ પડે ને તો ફોન કરો તો હું આવું. એટલે હું બોલાવ હળો. સારું હું શું કહું શંભુજી, બોલો. હવે રમતુજી તો જ્યાં પણ આપણે ગોઠવો પ્રોગ્રામ કોક. એટલે શું કરશું કયો? ગોટાનું આયોજન કરશું એટલે ગોટાનું હવે અત્યારે રાતે ના પોકી વળાઈએ. એવું હો. કારણ ગોટાનું તો રાતે જ પોકી વળાઈએ. તો તમે અમને વહેલા ઘરે કીધું જ ને તો દુકાનવાળા જોડે મેથી ને એવું બધું લાવો તો આપણે બેસન ને એવું. સાચી વાત, મારો બેટો ગોટા ચલાવે લોટા હો. તાર પછી એ વાત સાચી એટલે તમારી. એક કામ કરો, જો પૌવા તો મારા ઘરે પડ્યા એવું હોય અને આ છોકરાને મેકલો તમે ઘરે. હા આપણે તેલ ને મરચું ને એવું બધું તો પડ્યું જ છે. હા તે કોઈ વાંધો નહીં. તમારું બાઇક તો તમે લઈને આવ્યા જ છો. થઈ પડ્યું એટલે ભાઈ. છોકરાને તમે મારા ઘરે મેકલો અને કહેજો કે શંભુજીએ કીધું, મારા ડોસીને જઈને કહેજો કે શંભુજીએ કીધું હે કે પેલા પૌવા તમારે વધ્યા હતા ને એ કે લાવો અમારે શેતલ બોરે લઈ જવાના કે એ છોકરા તો વાપરી લે શું કે શંભુજી. હા તો હું જઈને લઈ આવું. આપણે ડોસીને કહેજે સારું. કે શંભુભાઈ કીધું હે હા કે પેલા પૌવા પડે એ લાવો કે અમારે બોરે બનાવવાના હે. સારું. જાઓ. હું જઈને લઈને આવું. ના જલ્દી આવજે, તો ડબ્બા ના રહેતો. સારું. સમજ્યો? નકા આઈશ હું ચીડે ભાઈ. તમે પેલો છોકરાને ભણાવજો. મારા છોકરાને ભણાવો જ છે પણ આ હે ને ભણવા કશું વાળ એવો નહીં ભાઈ. નકર જો આ પેલા હાલ ગયા ને હા રમતુજી ખાલી મીટિંગ ખાલી મીટિંગનું નામ પડે ને મીટિંગનું નામ એટલે કોઈ ના પહોંચ્યો ને હવે મળી રહે પહોંચી જાય. હા પા રમતુજી ખરા હો મીટિંગમાં બધે. કાં મને કે તમે ચમ આયા નહીં એટલે પણ પૈસા મારે હોય પેલો ટેટકર વાળો આવીને કો હોય કહું પૂંખવાના હવે હું મીટિંગમાં ચીડી જાઉં. સ્ટે મિલનમાં સૌથી આગળ બેઠા તો ભાઈ રે. એટલે આપણે એવું નહીં કહેતા કે મીટિંગમાં ના જવાય પણ હવે કોમ મિલીને ચીડી જ જવું કયું. ના ના જવું પડે. એટલે પણ કોમ તો યાર ના મિલીને જવાય. અમારે ત્યાં ટેટકર કરવું હોય પણ જમણવાર હતો જઈ આવવાનું હોય, લાડવા બાડા ખાઈને પાછા આવતું રહેવાનું યાર. આપણે થોડું એટલે પણ અમે તો તમને કહું હા દાદના થોડા હારા એવું ને બેઠા છીએ હે. એ તો ખબર હે મને. હાલ ખાલી હું એમ કહીશ ને કે પૌવાનું આયોજન રાખ્યું એટલે હાલ તાળીઓ કરતે કરતે હું આવશે તમે જુઓ. એવું ઓય હા તો એમને પણ બોલાવીએ અને જોઈએ કે શું કરે હી રે. હાલ વાળો તાર હું મરચે બરચે વેણી થોડાક વાટી નાખીએ. હા તો કોઈ વાંધો નહીં. હું એ જઉં બોર બાજુ ઓટો મારતા હું બરોબર. અને છોકરો તો હળી હવે લાઈટ તો મોડિયા બની હું આડા થયો તો સુધી હું મરચા બરચા વાટું. હા તો કોઈ વાંધો નહીં. હું એટલે આડો થયો હું ઘડીક અને તમે મરચા થોડાક લેતા આવો હો. આ અડધી રાતને હેરાન કરવા મિલતા નહીં. આ લઈને આવતો રે પૌવા. હવે જઈને સીધો આપી જ દઉં. શંભુભા આ લઈને આવ્યો લો હડો. આવી ગયો. હોય આ લાવ્યો લો. ચાલશે ને? તા કાકા તો ઊંચ્યા હે હા પણ પેલા મરચા ની વટા હેડ આપણે બે બનાવી દઈએ. સારું તે હડો. એટલે કેન્ડી તો બનાવ્યો હોય તમે તો. બધું તૈયાર કરીને રાખ્યું. કોઈ છોકરો આવે ને એટલે કોઈ ડાયરેક્ટ સીધું બનાવવાનું. અરે બેસી તો હું પેલી બાજુ બેહું કે લે લાવ. પેલા કણ ચક્કુ પડ્યું છે જો. હા હારી હારી મળી ગયું. ફલી ગયું હો હો વાટી દઉં. ને એક કામ કર હા પેલા ટોકણા વાટી દે. હા આમ થોડો ચૂલા બાજુનો વાંકો જતો રહે. આ છે તો બેસી જવું. લે પતંજી એ પતંજી હા બોલો. લે વાયા વાળો હવે બનાવવાના હે. એટલે આ ઊંઘાજી હતી મને તો. તે શું બુડો હોઈ ગયા વાયાઓ ને હવે. આવું આવરો. હા બોલો ને. આ જો કહું હજુ હમણાં જ પાણી પાઈ ગયો હોય હો. એટલે પછી કહું તો સારા થાય હો. હજુ હવે આ તુવેરે પાઈ હજુ બાજુ તુવેરે વાઈ છે ને તો હે જો નેકડે હે થોડા થોડા. પણ તુવેર માં દમ નહીં બહુ તુવેર માં બહુ
તુવેરમાં જુઓ હું એવો. થયું ને પણ હજુ અમુક તો વચ્ચે ચીવી ખબર હે? હા. હા નેની નેની જ છે તુવેરો અને આ તે આ કટી જાય મને લાગે તમારે તુવેરું એવું જ લાગે હા જક્ષીભાઈ તમે પાણી નહીં પાયું હોય તેમાં મને લાગે લે આ અને આ ગફુરજી જો આપણી જુઓ ખાલી આપણી તુવેરું જુઓ ખાલી જમી એક નહીં જોમી તુવેરો હો શેક નહીં છે હો હે ને છે જમી એક નહીં હા આપણે ઓને એમ ચાકરી નહીં કરવી પડે કહેતો. ગફુરજી હા બોલો ને આ કૂતરા બહુ વખા પાડી રહ્યા ભૂંડિયા નહીં આયા ને આજુબાજુ કૂતરા મને લાગે આ શંભુજી મને લાગે એકન તો નહીં ને એટલે જક્ષીજી હા હરગી તો રહ્યું હોય જો જાવ એ બાજુ ઓટો મારશો લે ગફુરજી હા આપલા રમતું જીમને લાગે હે પેલા બોરવાળા પેલો છોકરો હોય એમનો તો એમને પાણી ભરવાનું હતું આજ છોકરો ને બોકરો બધા ઈ રહ્યા. ઓય ઈ રહી જશે તો હેડો 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 ઓટો મારી હેડો લે ઉભો જો હા નહીં ને શિયાળો ચાલુ હોય હા ચોક અમને ગોટાનો પ્રોગ્રામ રાખ્યો હશે તો હા આ ઓટો જ મારતા આઈએ. ઓટો તો મારતા આઈએ. હા મારો જેડી ઇન્ડિયન કોમેડિયન હા